ભુવાજી આવે ભાઈ ભુવાજી આવે ભાઈ ભુવાજી આવે ભાઈ ભુવાજી આવે ભાઈ આવો અમરત ખગા પૈસા એ ના તો રબાર્યું મામા વાહ ભુવાજી વાહ ભુવાજી વાહ ભુવાજી કોડવાના ગોગોળો નાસપરાના દેહયું ભીખા મોયાદર મણા ભૂયાની માતા છું ભાઈ મુનાદની દેવી છું મામા સાથેના ભગવાન હસી રહ્યા છે ખગા મને ને દેવી છું ભાઈ વિશ્વા વાળાના દેવ છે પરવા વાળાના ભગવાન છે ભાઈ દરિયા ગોગોળની માતા અમરત ભુવાજી આવો ભુવાજી આવો ભુવાજી આવો આ વેળાએ ધૂણવા આવીશું મગજી મુના નાથભરાના મકવાણો હદગોમના ગોબલ્યો શિરવાળાના યાલો ભાઈ ધન ઘડીને ધન દાડો મકવાણાના ઓગણ ઘગાર સધીના ઢોલવાજી
આવી વેળા છે ચહેરા બારીઓ અંતરોલી સુર તેર તાલુકે 14 પરગણા ખગાર કમજી મગજી પૈસા અમરાવત ભાવ વગરનો ખગાર ભણો જમાતો નથી હેત વગરનો મક્ષીઓ આવતો મારા દેવીના દિવેલ મ્યાસો શિરવાળે ચહેરા યારની સધી કલા ઝૂટી અમરદ મક્ષી ચાલુ શનિવારનો દાડો ખગા હવારે રવિવારના મેળાવડે રહું છું જેટલી ઘડા લાગણી હોય ને નો ભી મક્ષી આવકારો આલી આવ આચુબાઈ બસ્યા ઘગર દોઢ ઘણી રીતના હોય ચહેરા દોઢ ભાત ના દોઢ પણ નો ભી શરદ હોય કમજી ગોગોળ દોઢ ઉપર ચહેરા વિશ્વાઓ એક દોઢે જગન ખગાર આદરેલો ગોમની દેવીઓ ધૂણવાય અમરાદ ચહેરા હોલી બંધાતી નથી પોચ પરોણા કમસી આવે તો હચવાતા નહીં અજદીના મહેમાન અમરાદ સાચ્યો ઓની વેળા મને ખગાર ઓળખતી શું ઓના મારા કોકદાડાનો ચહેરા ભેળી હારાય છે આવા કમસી અમરાદ વાજો વાજે રહી મારી વળતો આવજે મારી સહલા વાઘરી ના રાહડા લેનારી મેલડી આવજે ગમે ગમોનો રબર્યું અમરત ચહેરા ખગર મારું નામ પોંજાની માતા છે પાવળિયા આ સધીના તરવલે ધૂણવા આવીશું આ સધીના દિવાળ ઓળખતીશું અમરત કળને કુંવાસી તેડાયું છે
ભણ્યું ને ભણેજડું તેડાયું છે પણ ખગર ભાઈ આ ભૂલ તાજવે તોલાઈ જાય ને મારા ઉપર ભૂલ નોખે એટલે એનો કોઈ તોલપણું નહીં હોતું ચહેરા ભાઈ હદગોમના ગોભલ્યાને ઓળખતી છું હદગોમના ગોભલ્યાની શિકોતરને ઓળખતી છું વિહેતને ઓળખતી છું વાહ વાહ ઓડવાના ગોગોળને લાખોને ઓળખતી છું શિરવાળાના આલની ચહેરને ઓળખતી ડી ડી વાજો ના ગાજો વાજી જાહે મહેમાન પરોણું હવારી વેળા જાહે એટલે હવ ના ઘરે જાહે ઠાકોરો દરબારો ભાઈ પણ ખગાર ચોપાથી પાછા વળ્યા કે મેલડી આવી છે એટલે ઘડી બે ઘડી પરસ તો કરવી જ છે આ ચહેરા ભાઈ યતનો છે ભાઈ કોઈ ભુવા કવર હારું નહીં આવતા પાવળિયા કોઈ પડી કો બોધ્યો ગડુડો ઢોકણી વાખેલી છે ને બાર જઈને ખોલો હું છે હું નહીં તો રોમ જોણ પણ ના ઈ ભૂલી જો કવર ને પૈસા ને લક્ષ્મી ને મોહિત માતા નહીં આ બેઠા ને ઈરે મારા હાચા હીરા અને તમને જેટલી ઘડા ના ભાળું કમસી ખગર ચહેરા પોજો દાતાર્યામાં પોજાની માતા ચેજી નહીં પોજો દાતાર્યા પોજાની માતા ચેજી 13 તાલુકે 14 પરગણા જુગદા ખગાર ધૂણતી છું દર રવિવારના મેળા જુગદા 2250 મોણન ખવરાવતી છું ચહેરા ભાઈ આરે મારા ચેટીએલા છે આરે મારા હમુ તાચી રહ્યા છે અને હું ધૂણતી હું ઊંઘમાંથી ઓખમાંથી નિંદ્રા ના ઉડી જાત મારું નોમ માતા ના ભાઈ અમર આ સંતણી છે આ વેળા છે પશવા નાથપરાના ઠાકોરો દરબારો 18 આલમને પેટ ભરીને ખમાકો જેજી મારા હમુ તાચીયા જધીના દીવા હમુ તાચીર્યા લુગડા નવા સધી પહેરાય હમરો પગાર ચહેરા લુગડા નવા પહેરાયા સધીના દીવે તમે એના હમા તાચીર્યા તમ હમી તાચી ખબર પડી કે સધી આજ રળવા ઉતરી અમૃત વતેડાના વર્તા પૂરા થઈ ગયા પણ હજી વેળા થાય સમય આવો ખગારભાઈ શનિવારનો દાડો થઈ ગયો હોય 1 લાખ રૂપિયા આવે તો ગાડી ના આવે ભીખા 1 લાખ રૂપિયા કવર હોય તો ગાડી આવો ચમકા મારો મેળો હું નો લીગડા મને ધૂણતો નહીં ફાવતું ભાઈ પણ આરે જો કદાચ મારા કેમેરા બહાર જતા રહે એ મને માતા ન પોહાય કમસી પોહાય ના પોહાય આ વેળા છે બરાબર મારી વેળા છે અને ટેમ છો ઘડીએ જો સધીને મળવા આવીશું ને કદાચ ઓય મહેમાન ગતિ કરવા કમસી ગોગળ ઉતરીશું ખગાર હાલ 10 વર્ષથી મને તમે ઓળખતા છો તમને હું ઓળખતી છું ચહેરા ભાઈ અને આજ નાથપરાના ગોંદરે સધીના નોમના ઢોલ વાગે છે ને વાયણી ફૂલડોનો પાર રાશો નથી પણ એની કિંમતો ચા થાય ને ચા પૂરું પડી જશે એ તો મારો સધીનો રોમ જોણો ભાઈ પણ હજી 2 રમીનું થઈને ત્રીજી બાચી છે ત્રીજીનો દોઢ લ્યો ચોથી તૈયાર થાય ઠાકોરો ત્રીજીનો દોઢ લઈ લો ચોથી તૈયાર થાય જો મને સધીના ડાબલે થાકલો નહીં આવ્યો તો કોઈ દાડો કળજુગના વાયરા અમૃત તારા ઓગણા નહીં
જેટલું જેટલું મોણા જમીન જહે ચીડી મકોડો કદાચ જમીન જહે ને ઈ હહુના ધર્મ જહે મોણા હહુના ઘરે જહે ભાઈ કહેવતમાં કહેવત છે કે વાવો તો જ ઉગું આજ અમૃતી વાયુ છે ઉગવાનું પાકું છે ભીખાભાઈ અમૃતી આજ વાવેતર કર્યું છે કે કોદાળો બળી જવાનું નહીં એ હાથ મેઘ પડે ને હાથ ઉનાળાના તડકા પડે ને ભાદરવો ગમે એવો તપતો તો આર્યા કોંપળું ફૂટવાની પાકી ભીખા પાકી છે કોને તડકો અડવાનો નહીં કોને વરસાદ પર ગમે એટલો બાર મેઘ સડશે તો આર્યું તણાવવાનું નહીં ચહેરા ભાઈ આર્યું વાયુ પાકું છે અને સધી વાવેતર ના હળત્ર નો સડો પકડીને ઓણી મુઠ્ઠી બાજરી વાઈને કોને ઉમરા ખેંચાય ઈ કમસી ગોગળ પાકું છે ખગરભાઈ અવસર આલના ઘરે છે ને ઉજાગરો તમને હન મન ચહેર નહીં છે હે તો આજ ઉજાગરો કરવા આટલે આયા છે એમાં કોક હશે કા દાડે ઉજે હાજરો મેળવાનું છે ચહેરા ભાઈ અને ખગાન ને અદફ બાળીને હોય બેઠા છે એટલે કેટલો વિશ્વાસ કેટલો ચહેરમાં તે ભરોહો કોઈને દોઢ લીધો છે કેટલો સદીમાં તે વિશ્વાસ છે કે મારી સદીનો દોઢ છૂટી જાય 1000 માણસ નહીં પણ 5000 માણસ આવશે સદી સાચવી લે હે પણ જો ધરી હું અધર્મણે પૂજાની માતા રબારીઓ ઠાકોર દરબારો ઓઢ્યારે આલમને પ્રજાપતિઓ ભાઈ વેળા લઈને બોલતી છું મારા મેલડી સિકોતર જહુના ભગવાન ચહેરા ભાઈ ભીખા આ ગાદી માથે ગોદડું હોય ધૂણવું બહુ હોલ્યું છે પણ બોલીને જતું રહેવું છે વકડા ફિટ કરવા બહુ અઘરું છે ખગર ભાઈ પણ ગુડા હોય ના બેઠેલા છે પછી ધૂણવા શીશેલા છે ગુડા હોય ના બેઠેલા હે 3 કલાક ધૂણતી હતી ને એમ કીધું તો કે આવ વચ્ચે ધરતી વચ્ચે ધીજું પડી છે કદા માલતીના કરમમાં અવધેરેની માતાવત નહીં કહી છે તો કમસી એવું બોલી હતી કે તમે ધીજું આવડી ના ધરાય તમારે ધીજું મેળવી ભાખર મેળવી હતી અને તમે બાયણા પગ મેલો એના પેલા સોટ મારીને પકડીને ચહેરા હાથમાં નાલો દેહમાં માતા નાખે હે વીરમા ગોમના વડોલા રે માં વીરમા ગોમના વડોલા રે માં ભાઈ અમૃત કશા કોઈ અવસર જોવા આવ્યું છે કોઈ ગાયું મને ખવડો કાઢીને પછી લાગવા આવ્યું છે પણ મારા મેલડીના ભગવાન એવું કહે છે સધી જાતો જાત કોણ ખોલીને ઓભળી રહી છે મુકુંજાની માતા બોલતી છું ભાઈ અમૃતભાઈ વેળા છે સમય છે આ લાઈવ ચાલુ આ એક 25 વર્ષી આર્યો છે ખોટું ના થાય થાય જાર તમે સર્ચ મારો એટલે આરે આવી જ જાય મક્ષીભાઈ ચાલવાનું કહેતી નહીં પણ અમૃત એવું હું પૂજા ભગતની માતા કઈ જઉં છું ઠાકોરો રબારીઓ તણ હેલ પોહડ થાય એટલે આ સધી કોકના હવાશેર માટીની ભૂખ ભાજી નાખશે હવાશેર માટીની ભૂખ રવડીને થાચ્યું છે માજી થાચ્યું છે ખગરભાઈ અને આ સધીના પેટલી આવીને ઓમ ખોળો કાઢીને માગશે એટલે સધી ભગવાન જોડે ભીખ માજીને ઓમ આલશે આવતો આનો 12 મહિના આવે ચહેરા ભાઈ રોબના ઘરનું તેડું આવ્યું કોઈથી રોચું રહેવાનું નહીં તમારા વરહ ગાળવાના છે ને મારા મેલડી સિકોતર ચહેરનો આ સદીને જુગ ગાળવાનું માણસને પણ હું પૂજાની માતા એવું કહું કે 3 હિલ પહોળ થાય 4 દીકરાનું નહીં કહેતી 5 દીકરાનું નહીં કહેતી અને 2 વર્ષી 5 વર્ષી આશા લઈને આવ્યું એવું નહીં કહેતી પણ હાથ વરહ થઈ ગયો હોય અને એના હમો ભગવાન ના તાકતો હોય એના હમે વેળા ના લેતો હોય અને આ અમૃત ભુવાની સધીને આલની માતાને જો કદાચ કગરીને ઓમ ખોળો કાઢે અને 3 હિલ પહોળ થાય દૂધ જેવો દીકરો ઓના પાસે ના લાવ દેહમાં પૂજાની માતા નહીં રબારી વાગે છે ડેકલો વાગે છે ઢોલ
ખગરભાઈ હે ભાઈ સભાના રબાર્યું અમરત ગોળ વાલો હાથે હાખવાના રબાર્યું પેટ ભરીને ખમાકું છું પાવળિયા આઠે પર આનંદ રહે એવું મારા દેવના વરભૂપી છે કોઈ દાડો તારા ડેકલા ને જેડી ઊંઘમાં વગાડે ને ઘા ઘા ના ઘાલો દેહમાં માતા ના કહેવાય વો અમૃતભાઈ આ ચોખા છે અરે ચહેરા ભાઈ ચોખા છે આ અમૃતભાઈ એને 500 ગ્રામ ચોખા લાયા છે થાળમાં લીધા હતા દરેક ભુવાના કપાળમાં ઓમ તોડ્યા આના ચોખા હોય અને ઘરે લઈ જઈને રોધે તોલડીમાં રંધાઈ જાય અને કોઈ ગરીબનો છોકરો ખવરી જાય એ ચોખા કહેવાય આ એ ચોખા કહેવાય હાચા મંત હોય હાચા સંત હોય હાચા ભુવા હોય હોમૈયા થતા હોય ચોખાનો પોખણો લેવરાતા હોય એ ચોખા કહેવાય લે ભાઈ ખગારભાઈ ચોખા હાચા ચોખા જેવું જીવન છે આપણે ચા જઈને ઉભું રહેવું ચમો આપણી કિંમત કરવી તમારા હાથમાં ચહેરા ભાઈ આપણે કંકુ હારી ભળી જવું છે કે ડાળમાં ભળી જવું છે એ કમસી ભાઈ નક્કી કરવાનું છે આપણે ભાઈ સભાવાળું ચહેરા ભાઈ આજ વાયનો હરખ હમાતો નહીં વાયનો ઉમંગ હમાતો નહીં અમૃતભાઈ પછા બલા ભણા હંગત મારો દેવનો છે લુગડા અમે પહેરાયેલો છે કે જગત મહેનત કરીને મરી ગયું છે પરીક્ષા વાળી વાળી તૂટી ગયું છે પણ આ ધૂણવા વાળો નારે માસી છે હે પણ જો હાલની શિકોતર ને ઓળખતી છું ને હાલની શિકોતરે મારા મેલડી જોડે પલોઠી ચહેરાભાઈ વાળી છે તો જીવાના છોકરાને ખાખી લુગડા પહેરાઈશ અને કુડવાના કળતરાના છોકરાને ખાખીના લુગડા ના પહેરાવ માલજીના કરમમાં ધૂણતી નહીં આ ડોલી આ ડોલી આ ડોલી એ ખાખી વરજી ને બિલો સરકારી